ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ। આજના તમારા હિન્દી વિષયના વિડીયોમાં તમારું જે ચોથું ઇકાઈ છે કથની ઓર કરની તેનો અભ્યાસ કરવાનો છે। તો આ જે છે આ એક નિબંધ છે, એનો પ્રકાર કયો છે? નિબંધ છે। તો આમાં दूसरों को अच्छी बातें सिखाना बहुत आसान है। બીજાને સારી બાબત શીખવાડવી ખૂબ આસાન છે, પણ જ્યારે પોતાને કરવાનો આવે ત્યારે આપણને મુશ્કેલ પડે છે। એવી ઘણી બધી 2-3 ઉદાહરણ થ્રુ અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે। શું કહે છે? मानव जीवन प्रभु की अनमोल देन है। सभी प्राणियों में मनुष्य को प्रभु ने विशिष्ट शक्तियाँ प्रदान की है, इसलिए वह संसार में बहुत ही अच्छे ढंग से जीवनयापन करता है, सारी रीते जीवे छे। मगर सभी लोग हर समय सही काम नहीं करते हैं। कई बार मनुष्य कहता कुछ है और करता कुछ है। बराबर, कहे कशुं अने करे बीजो। कई मनुष्य की कथनी और करनी में એટલે કે બોલવામાં અને કરવામાં अंतर देखने को मिलता है। इस बात को प्रस्तुत निबंध में उजागर किया है। આ બાબત આ નિબંધમાં આપણને જોવા મળશે। ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाए। આપણને શ્રેષ્ઠ બનાવે છે। કેમ કે આપણે સાંભળી શકીએ છીએ, બોલી શકીએ છીએ, આપણી લાગણીઓ બીજાને દર્શાવી શકીએ છીએ। બધી જ રીતે પ્રાણી છે એ દર્શાવી શકે, પક્ષી દર્શાવી શકે નહીં, બરાબર, એ દર્શાવી શકતા નથી। આ ઝાડ એ દર્શાવી શકે નથી, દર્શાવી શકતા। એટલે આપણને ઈશ્વરે એક શ્રેષ્ઠ બનાવ્યા છે। કઈ ગુણો સે ઉસે સંવારા હૈ, इसका उसे अभिमान भी होता है કે આપણને સારું બધું આપ્યું છે ઈશ્વરે, એનું આપણને અભિમાન પણ છે કે આપણને પ્રાણી નથી બનાવ્યા, આપણને કોઈ વસ્તુ નથી બનાવી, પણ આપણને વ્યક્તિ બનાવે છે, એનું અભિમાન પણ આપણને હોય છે। परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है। कथनी और करनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने में आते हैं કે અમુક શું થાય છે કે કઈ બાર એસે કાર્ય કરતા હે કે જાણે પોતે બહુ જ સારા છે, સર્વગુણ સંપન્ન છે, એવું કાર્ય કરે છે, જીને વહ ગલત બતાતા હે। એટલે એવા કેટલા બધા ઉદાહરણો રોજ આપણને જોવા મળે છે। એમાં અહીંયા જુઓ, બસ્તી કે બીચ सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी। એક વસ્તી હશે, ત્યાં પાર્ક બનાવવા, ગાર્ડન, વિજયનગર ગાર્डन છે ને એવી રીતે, તો ત્યાં સરકારે થોડી જગ્યા છોડી थी। बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूल के पौधे लगाने की सूझी। एक सज्जन હતા, તેણે શું વિચાર્યું કે લાવો અહીંયા એક છોડ રોપી દઉં। વરસાદની સિઝન હતી એટલે પાણીને બધું મળે એટલે સારી રીતે મોટું થાય। बात अच्छी थी, वे कहीं से पौधे लाए, कतार में उन्हें रोपा। એને કતારમાં એક લાઇનમાં એને રોપ્યો। देखभाल की, એની केयर પણ કરી, એની સાર સંભાળ પણ લીધી। पौधे बड़े हो गए, कुछ दिनों बाद फूल खिलने लगे, पार्क अच्छा लगने लगा। मोहल्ले के लोग सुबह शाम पार्क में टहलने लगे। પાર્ક એટલે ગાર્ડન સારું લાગવા લાગ્યું અને મોહલ્લાના લોકો ત્યાં ટહેલવા લાગ્યા। એટલે જમ્યા પછી બાળકો ત્યાં રમવા લાગ્યા। ત્યાં ફૂલ ખીલ્યા હતા એટલે ગમતું હતું ત્યાં જવાનું। फूल सबको अच्छे लगते हैं। पार्क में लोगों ने आने जाने से उन्हें यह लगा कि लोग इन फूलों को तोड़कर ले जाएंगे। એને શું લાગ્યું કે આ લોકો છે અહીંયા પાર્કમાં આવે છે, એ લોકોને તોડીને લઈ જશે। उन्होंने एक तख्ती के ऊपर यह लिखकर टांग दिया कि फूल तोड़ना मना है। આપણે કેટલી વાર સૂચના વાંચીએ છીએ, બરાબર, કે ફૂલ તોડના મના, ગાર્ડનમાં તો લખ્યું જ હોય છે કે ફૂલ તોડના મના है। એણે એક બોર્ડ પર લખીને ત્યાં મૂકી દીધું। आगे जाते सब उसको पढ़ते, कोई भी फूलों को नहीं तोड़ता। એ વાંચીને કોઈ પણ ફૂલને અડકતું પણ નહીં। पर मज़े की बात तब सामने आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा। ये अपनी शर्म मिटाने के लिए बोले, पूजा के लिए तोड़ रहा हूँ। બરાબર, જ્યારે શરમની વાત ક્યારે આવી, જે સજ્જને ત્યાં આગળ ફૂલ રોપ્યા હતા, છોડ રોપ્યા હતા અને આટલા સુંદર મજાના ફૂલ થયા હતા કે બાળકો ત્યાં રમવા આવ્યા, બધા ટહેલવા ત્યાં આવ્યા અને સવારમાં જલ્દી અને ફૂલ તોડતા જોયો। કોને? પેલા સજ્જને ફૂલ તોડતા જોયો અને એને શરમ લાગી, બધા એને જોયું એટલે શરમ લાગી, તો એણે શું કીધું, પૂજા માટે ફૂલ લેજો, એટલે પૂજા કરવા જાઉં છું, મંદિરમાં જાઉં છું એટલે ફૂલ તોડીને લઈ જાઉં છું। ભલે ફૂલ તોડવું, જ્યારે એણે લખ્યું જ છે કે ફૂલ તોડના મના હે, તો બધા માટે સેમ જ રૂલ્સ હોય, એવું જરૂરી નથી કે એણે રોપ્યું છે એટલે એ તોડી શકે, બીજા નહીં। હવે બીજું જોઈએ ઉદાહરણ। બસો મેં લિખા હોતા હૈ ધૂમ્રપાન કરના નિષેધ है। ઘણી બધી જગ્યાએ લખ્યું, પેટ્રોલ પંપ છે ત્યાં છે, પછી મોલમાં જઈએ છીએ ત્યાં છે,
घनी बधी जगह शाला में पण होय छे। एक बार यात्रा करते हुए देखा कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा। एक यात्री हो तो एने बीड़ी सળગાई ने पीवा लाग्यो। उसे देखकर कंडक्टर ने कहा, भाई साहब बस में बीड़ी सिगरेट पीना मना है। उसने जल्दी बीड़ी खिड़की से बाहर फेंकवा दी। इसने एने जे सળગાई हती ए बाहर फेंकाई दी थी। कोणे? कंडक्टरे। आगळ थोड़ी देर बाद कंडक्टर ड्राइवर के केबिन में जाकर बैठा, सिगरेट जलाई और दोनों पीने लगे। थोड़ी वार पछी शुं थयुं, एक कंडक्टरे ज बीड़ी सिगरेट सળગાવી અને ड्राइवरना केबिन में जईने बंने जण वाराफरती पीवा लाग्या। एक दूसरे यात्री ने यह देखते तो लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कंडक्टर से कहने लगा। एने जो ऊपर सूचना मारी थी धूम्रपान वर्जित है कि धूम्रपान करना निषेध है, त्या के तो एने इशारा करीने बोर्ड बताया। कोने? कंडक्टर ने। भाई साहब बस में सिगरेट पीना मना है। इस पर कंडक्टर शीघ्र बोल उठा, यह वाक्य आपके लिए ना कि हमारे लिए। एने शुं कीधुं, आ जे सेंटन्स है तमारा माटे छे, मारा माटे के ड्राइवर माटे नथी, केम के अमे तो बस चलावीए छे ने, अहींया जॉब करीए એટલે અમારી માટે છે। આ એક બીજું ઉદાહરણ હતું। હવે બીજું છે, एक व्यक्ति दुकान पर गया। स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए। दुकानदार હતો એણે શું કીધું, તમારું જે સ્કૂટર છે સામે જ્યાં આગળ પાર્કિંગ છે ત્યાં આગળ તમે મૂકીને આવો। सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊंगा। दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं। एणे शुं कीधुं कि भले तमे जल्दी जता रहेशो सामान लईने, पण आवी रीते स्कूटर दुकाननी आगळ स्कूटर मूकवुं सारी बात नथी, केम बीजा बी कस्टमर आवे छे, एमने पण आववामां तकलीफ पड़े छे, एटले एक मूकशे तो बीजुं मूकशे, एटले एणे ना पाड़ी। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगा। थोड़ी बार पछी आयो और सामान खरीदवा लाग्यो। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया। त्यां गड़ी पछी थोड़ी बार पछी शुं हतुं, एक छोकरो आव्यो पण स्कूटर लईने आव्यो, एणे दुकाननी सामे स्कूटर मूक्युं अने दुकाननी अंदर गयो। इस पर उस सज्जन ने दुकानदार से कहा, आपने इसे मना नहीं किया? वह बोला, यह तो मेरा बेटा है। एणे शुं कीधुं, कां तो मारो छोकरो छे, एनी जग्या छे, एनी दुकान छे। कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श को बातें करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते। કેટલાય લોકો એવા હોય છે કે બીજાને શીખવાડશે પણ જ્યારે પોતાને કરવાનું હશે ત્યારે એ લોકો શું કરે છે, એમને તકલીફ પડે છે એ કરવા માટે। एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए। दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाज़ा खटखटाया। एक दिवस आप ત્રીજી વાત થઈ, હવે ચોથી વાત આવી। તો એમાં શું થયું, एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए। दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाज़ा खटखटाया। कोने दरवाज़ा खखड़ाया? उन्होंने खिड़की से झाँककर देखा, बाहर मकान मालिक खड़ा था, जो पिछले 4 माह का किराने मांगने बार बार आ रहा था। एणे शुं कीधुं कि घड़े घड़ीए पेलो जे मकान मालिक हतो ए पैसा मांगवा माटे, रेट मांगवा माटे आवी रह्यो हतो। उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा। एने छोकरो जे त्यां આગળ रहता હતા तेणे પોતાના છોકરાને સમજાવીને બહાર મોકલ્યો। जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। એટલે મકાન માલિકે શું કહ્યું, એ છોકરાને બહાર મોકલો ને એટલે છોકરાને શું કીધું કે તારા પપ્પાને કે હું મકાનનું ભાડું લેવા માટે આવ્યો છું। बच्चे ने तपाक से जवाब दिया, फटाक देने जवाब दीधो, पिताजी ने कहा है कि वे घर पर नहीं। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई, जिसे देखकर वे सज्जन पानी पानी हो गया, शर्म से पानी पानी हो गया। ए छोकराए जने शुं कीधुं, मारा पप्पाए कीधुं छे कि ए घरे नथी, એટલે ઘરે જ છે તેમ છતાં જૂઠું બોલે છે ને કે હું ઘરે નથી એવું જઈને કહી દે। બાળકને એવું શીખવાડે પણ બાળક જઈને સાચું બોલે છે એટલે એને શરમ લાગે છે। एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए, सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। हमेशा कोई पण काम હોય ખરાબ રીતે કરવાનું નહીં, જ્યારે પણ આપણો વારો આવે ત્યારે આપણે એ પ્રમાણે
करवानो। एक दिन की बात है, वे जब बिजली के बिल जमा कराने गए, साथ में उनका 8 वर्षीय पोता भी था। एना 8 वर्षનો पुत्र પણ હતો। बिल जमा कराने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगा। बराबर, लांबी लाइन જોઈને कोई उपाय करवा लाग्यो कि હવે કેવી રીતે વચ્ચે જવું એવી રીતે। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा। आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया। कोई ओळखતું હશે અને પરિચિત વ્યક્તિ જોવા મળ્યો। वे तुरंत उसके पास गए और बोले, बेटा ये बिल तुम घर पर ही भूल आए, लो इसको भी जमा कर दो। એણે શું કીધું કે લે બેટા તું ઘરે ભૂલી ગયો હતો કે એમનું બિલ ભરાવતા હતા, પણ એવી રીતે એમણે શું કીધું કે તું ઘરે બિલ ભૂલી ગયો હતો। वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़ा हो गए। पोता बार बार कहने लगा, दादाजी लाइन में लगिए ना। उसकी बात सुनकर लोग हंसने लगे। એણે ખોટી રીતે કીધું હતું ને એટલે પેલો છોકરો શું બોલ્યો કે દાદાજી લાઇનમાં ઊભા રહો ને એવી રીતે। એટલે બીજા જે હતા એમને પણ ખબર પડી ગઈ કે આ દાદાએ વચ્ચે આવીને ઘૂસ મારી છે, કે દાદા વચ્ચે આવી ગયા છે। कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें करते हैं पर उन्हें अपनाते नहीं हैं। પોતે કેટલા છે આદર્શની વાત કહે છે પણ પોતે અપનાવવાનું હોય છે તો અપનાવતા નથી। इस प्रकार का आचरण अच्छा नहीं होता। ऐसा आचरण करने वाले को कभी सम्मान नहीं मिलता, वे हंसी के पात्र बनते हैं। इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए। बोलवामा ने કરવામાં સમાનતા રાખવી પડે। वो कथनी करनी एक समान जग में मिलता तब सम्मान। કથની જે બોલીશું તે જ કરીશું, જે બીજાને કહીશું તે પહેલાં આપણે પોતે કરીશું, પછી બીજાને કહીશું, તો જ આપણને જગતમાં આ દુનિયામાં માન સન્માન મળશે। સરસ મજાનો નિબંધ હતો। આ તમારે બધા એકવાર વાંચી લેવાનું છે અને પછી જે શબ્દાર્થ છે તે નોટબુકમાં લખી દેવાનું છે।